જય શ્રી રામ મિત્રો, આપનું સ્વાગત છે। આજે હું તમને જણાવીશ કે રામ મંદિર કેવું છે, તેનો ઇતિહાસ શું છે અને તેની વિશેષતાઓ શું છે। રામ મંદિર એ ભારતની સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે। તેનું નિર્માણ વર્ષોનો સંઘર્ષ અને ન્યાયાધીશનો ચુકાદા પછી થયું છે। તેની વાસ્તુકળા અને સૌંદર્ય તમને પ્રભાવિત કરશે। તો ચાલો મિત્રો, અયોધ્યામાં રામ મંદિરની સૈર કરીએ અને તેની ખાસ વાતો જાણીએ। મિત્રો, તમે રામ ભક્ત હો તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। મિત્રો, અયોધ્યા નગરી સહિત ભારત દેશ આખો રામમય બન્યો છે। અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર તૈયાર થઈ ગયું છે। નાગર શૈલીમાં બનેલું આ રામ મંદિર જોવા જેવું છે। મિત્રો, રામ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ। 1989માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર માટે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। 6 ડિસેમ્બરે 1952માં બાબરી મસ્જિદને ધ્વસ્ત કર્યા બાદ આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો। ત્યારબાદ વર્ષો સુધી રામ મંદિરનો કેસ અદાલતમાં ચાલ્યો હતો। આખરે 9 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો, જે રામ મંદિરના તરફેણમાં આવ્યો હતો। 500 વર્ષોથી જે ક્ષણની સૌ રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી જ ગયો। ભગવાન શ્રી રામ અયોધ્યા આવી ગયા। અયોધ્યાના રામ મંદિરને લઈને તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે, જેના વિશે અમે આજે જણાવવા જઈ રહ્યા છીએ। ભગવાન રામનું મંદિર રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે। સમગ્ર દેશની નજર આ સમારોહ પર હતી। સર્વત્ર રામ નામનો ગુંજ સંભળાઈ રહ્યો છે। દરેક જણ તેમના સૌથી પ્રિય અને આરાધ્ય ભગવાન રામના દર્શનની રાહ જોઈ રહ્યા છે। 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિર પૂર્ણ થયું છે। મિત્રો, મંદિરના ઉદ્ઘાટનની વિધિ ઇતિહાસના પન્નામાં સુવર્ણ અક્ષરોમાં નોંધાઈ ગઈ છે। અયોધ્યા નગરી સરયુ નદીના પવિત્ર કિનારાની વચ્ચે આવેલી છે। અયોધ્યા શહેર એટલે હજારો વાર્તાઓનું શહેર। રાજા દશરથ, રામ લક્ષ્મણ, માતા સીતા, હનુમાન અને ડરામણા રાક્ષસો। અયોધ્યાના ઉલ્લેખ થતાં જ મનમાં રામાયણ કાળના પાત્રો જીવંત થઈ જાય છે। જો આપણે અયોધ્યાનો અર્થ શોધીએ તો તેનો અર્થ એ થાય કે જેને દુશ્મનો જીતી શકે નહીં। પરંતુ ઇતિહાસ જણાવે છે કે આ શહેરને લઈને ઘણી લડાઈઓ અને ષડયંત્રો થયા હતા। અન્ય કવિઓ વાલ્મીકી અને તુલસીદાસ કહે છે, શ્રી રામનો જન્મ અયોધ્યાની આ પવિત્ર ભૂમિ પર થયો હતો। તેમના મનોરંજન, ચમત્કારો અને અવતારોની ભાવનાત્મક વાર્તાઓ કોણ નથી જાણતું। લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે। તમને જણાવી દઈએ કે 1526માં બાબર ભારત આવ્યો હતો। તેના થોડા સમય બાદ બાબરે રામ મંદિર તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો। 1528માં મીર બાકીએ મંદિરનો નાશ કર્યો હતો, જેને હિન્દુઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે પૂજતા હતા। બાબરે આ જગ્યાએ બાબરી મસ્જિદ બનાવી હતી। મિત્રો, રસ્તાઓથી લઈને કોર્ટ સુધીના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થયો છે। આ પછી એટલું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે કે તેને જોવા માટે દુનિયાભરથી રામ ભક્તો અયોધ્યા આવી પહોંચ્યા છે। મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે। મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી થશે। આ દિશાને ભારતીય સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે। મંદિરમાંથી બહાર નીકળવા માટે દક્ષિણ દિશામાંથી એક્ઝિટ હશે। મંદિરનું સુપરસ્ટ્રક્ચર 3 માળનું હશે। ભક્તો પૂર્વ દિશામાંથી 32 સીડીઓ ચડીને મુખ્ય મંદિરે પહોંચશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળપણનું સ્વરૂપ છે અને પહેલા માળે શ્રી રામનો દરબાર હશે। રામ મંદિરને ભારતીય શિલ્પ શૈલીમાં બનાવવામાં આવ્યું છે। આ શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે। રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવે છે। આ શૈલી ભારતીય શિલ્પકલાની એક સૌથી પ્રાચીન અને લોકપ્રિય શૈલીઓમાંની એક છે। તેની લાક્ષણિકતાઓમાં ભવ્ય સ્તંભો, શિલ્પો અને મૂર્ખાકૃતિઓનો સમાવેશ થાય છે। આ અયોધ્યાના રામ મંદિરમાં કુલ 352 સ્તંભો છે। દરેક સ્તંભ 20 ફૂટ ઊંચો છે। મંદિરમાં 44 દરવાજાઓ પણ છે। મંદિરનો પરિસર ખૂબ જ મોટો છે। તેની પૂર્વથી પશ્ચિમ લંબાઈ 380 ફૂટ અને તેની પહોળાઈ 250 ફૂટ છે। મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે। મંદિરને બનાવવામાં લોખંડની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી।
જમીનને સીધી બનાવવા માટે થોડો કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ મંદિરની બધી બાંધકામ કારીગરી શિલાઓથી કરવામાં આવી છે. મંદિરનો પાયો ખૂબ જ મજબૂત છે. તે 14 મીટર જાડો છે અને તેને રોલર આરસીસીથી બનાવવામાં આવ્યો છે. આ આરસીસીને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રીતે મંદિરને એક સ્થાયી અને મજબૂત બાંધકામ તરીકે બનાવવામાં આવ્યું છે. મંદિરને માટીના ભેજથી બચાવવા માટે તેને ગ્રેનાઇટના 21 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યો છે. ગ્રેનાઇટ એક મજબૂત અને ટકાઉ પથ્થર છે જે માટીના ભેજથી બચવામાં મદદ કરે છે. આખું કેમ્પ્સ 70 એકરનું છે. તેમાંથી 70% વિસ્તાર પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં શૌચાલયો, ખુલ્લા નળ અને અન્ય સુવિધાઓ હશે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 25,000 લોકોની ક્ષમતા ધરાવતું મુલાકાતી સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. ભક્તોના સામાન માટે લોકલ અને તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. મંદિરની આસપાસ એક લંબચોરસ દિવાલ હશે. ચારે દિશામાં તેની કુલ લંબાઈ 752 મીટર અને પહોળાઈ 14 ફૂટ છે. દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યાં જટાઓની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના 4 ખૂણા પર 4 મંદિરો છે જે સૂર્ય ભગવાન, દેવી ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત છે. ઉત્તરમાં માં અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે. મિત્રો, 2019માં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું શરૂ થયું. મંદિરના પરિસરમાં સૂર્યસ્તંભ અને જટાઓની પ્રતિમા પણ લગાવવામાં આવી હતી. અહીં એક નવું એરપોર્ટ અને રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન સાથે ભક્તિપથ, રામપથ, જન્મભૂમિપથ, ધર્મપથનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે થાઇલેન્ડના રાજાએ ત્યાંની માટી મોકલાવી હતી. આ સાથે કંબોડિયાથી સુગંધિત હલ્દી પણ આવી છે. તે સિવાય જોધપુરથી 600 કિલો ગાયનું શુદ્ધ ઘી અને જનકપુરથી આર્ટ પેઇન્ટિંગ આવ્યા છે, જેમાં સીતાના જન્મથી લઈને રામ સાથે લગ્નના તમામ પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. આ વિડીયોમાં અમે તમને અયોધ્યાના રામ મંદિરની ખાસ વાતો વિશે જણાવ્યું છે. આ મંદિર ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનો પ્રતીક છે. આ મંદિર રામ ભક્તોની લાખો વર્ષોની આશા અને આકાંક્ષાઓનું પરિણામ છે. આ મંદિર ભારતને વિશ્વમાં એક શક્તિશાળી અને આધુનિક રાષ્ટ્ર બનાવશે. અમે આશા કરીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો. જય શ્રી રામ.